આજે બિહારમાં એનડીએની સરકારે ઐતિહાસિક જીત હાંસલ કરી છે। આ જીતના કારણે સમગ્ર દેશભરમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યાલયો ખાતે ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી રહી છે, કેમ કે આ પ્રકારે ક્યારેક જે જીતનું અનુમાન છે તે એક્ઝિટ પોલમાં પણ જોવા નહોતું મળ્યું। તેના કરતાં બમ્પર જીત છે તે બિહારમાં એનડીએને મળી છે અને આના સંદર્ભમાં અમદાવાદ ખાતે પણ જીતના જશ્નની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં અમદાવાદ ખાતે આવેલા ભારતીય જનતા પાર્ટીના મુખ્ય કાર્યાલય ખાતે બિહારના ચૂંટણીના પરિણામ જાહેર થતાં જેપી ચોક ખાનપુર ખાતે વિજય ઉત્સવ મનાવવામાં આવ્યો હતો, જેમાં અમદાવાદ શહેરના પ્રમુખ પ્રેરક શાહ તેમજ ધારાસભ્યો, કોર્પોરેટર સહિતના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। ઢોલ નગારા વગાડી ફટાકડા ફોડી વિજય ઉત્સવ મનાવવામાં આવ્યો। આ મામલે શું કહી રહ્યા છે અમદાવાદના મેયર પ્રતિભા જૈન, તેમને સાંભળો। માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી અને કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહજી અને સમસ્ત ભારતીય જનતા પાર્ટીના શીર્ષક નેતૃત્વને ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ કે આજે જે બિહારની જીત થઈ છે એ ભારતીય જનતા પાર્ટીના સમસ્ત કાર્યકર્તાઓની જીત છે અને બિહારના લોકો જે બીજેપી પર જે વિશ્વાસ મૂક્યો છે, આની કામગીરી જોઈને ભારતીય જનતા પાર્ટી જે કરે છે એ કરી બતાવે છે અને જે બિહારમાં જે લોકોને પાણી આપ્યું છે, લાઇટ છે, હેલ્થ માટે દરેક જગ્યાએ જે લોકોને જે પ્રકારની પ્રાથમિક સુવિધાઓની જે આપી છે પાર્ટીએ, આનું પરિણામ છે અને આજે હજારો લાખોની સંખ્યામાં આજે કાર્યકર્તાઓ ભેગા થઈને અને નગરજનો ભેગા થઈને આની ઉજવણી કરી રહ્યા છે। ખૂબ જ ઉત્સાહ અને ઉમંગ છે, ખૂબ આનંદ છે। અમને શું કહી રહ્યા છે નરોડાના ધારાસભ્ય પાયલ કુકરાણી, તેમને સાંભળો। बिहार ने एक बार फिर बताया है विकास, सुशासन और राष्ट्रवाद के पक्ष में बिहार ने मतदान किया है। ये जीत केवल हमारी जीत नहीं है, ये जीत लाखों युवाओं, लाखों महिलाओं और किसानों की जीत है। उन्होंने बता दिया है कि किस प्रकार से नरेंद्र मोदी जी के नेतृत्व में आज देश आगे बढ़ रहा है। बिहार की जनता ने फिर एक बार साबित किया है कि परिवारवाद को नहीं, जातिवाद को नहीं, लेकिन विकास, सुशासन और पारदर्शिता पर अब की राजनीति चलेगी। इसके लिए मैं बिहार की जनता का दिल से आभार व्यक्त करती हूँ। साथ ही साथ हमारे हर एक परिश्रमी कार्यकर्ता की जो मेहनत से ये आज पॉसिबल है, उन सभी को दिल से अभिवादन देती हूँ। बहुत बहुत धन्यवाद। नरोड़ा विधानसभा में काफी लोग बिहार के रहते हैं मैडम, खास करके इस बार म्युनिसिपल कॉर्पोरेशन इलेक्शन है अहमदाबाद में, क्या इस बार कुछ पार्षद का टिकट देने वाले, चुनित करने वाले आपको? देखिए, मैंने अभी आपको बताया कि हमारी सरकार, भारतीय जनता पार्टी की सरकार के नेतृत्व में हमेशा विकास के कार्य को आगे रखा गया है और जनता ने भी ये समझा है। आज आप देखिए गुजरात मॉडल किस प्रकार से आगे बढ़ रहा है पूरे विश्व भर में, और मुझे विश्वास है आगे आने वाले समय में बिहार भी इसी तरह से आगे बढ़ेगा। इसी ही शुभकामना के साथ बहुत बहुत धन्यवाद। આપણે સાંભળ્યા હતા મેયર પ્રતિભા જૈન અને નરોડાના ધારાસભ્ય પાયલ કુકરાણી, તેમના મામલે નિવેદન આપ્યું છે।